તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા બ્લોગ વિડીયોમાં। તો આજનો બ્લોગ હું આઈટીઆઈ બપોર જમવા આવ્યો નથી ચાલુ કરું છું, કેમ કે સવારે તો કઈ બનાવવાની નવરાઈ હતી નહીં, એટલે આઈટીઆઈ થી ચાલુ કરું છું। તો પડી ગઈ છે અમારી રિસર્ચ ને આવ્યા હતા અમે ખાવા। રાહુલભાઈ જમી લીધું છે, આપણે પણ જમી લીધું છે, તો બધું પેક કરવી છે। જોતા રહ્યો વિડીયોમાં આગળ, રિસર્ચ પડી છે હવે, એટલે ખાઈ પી લીધું છે। તો હવે આગળ રિસર્ચ અમારે પૂરી થાય એટલે પાછા અંદર વહી જશું। મળીએ છીએ હવે રજામાં તમને। जय माता दी। રાહુલ એમ બોલે, नवा व्लॉग में हमारे जय देखा आपने लापरवाही का नतीजा है। નવા બ્લોગ એટલે કઈ બ્લોગ પૂરો ન કરી દેવાનો, હજી તો ચાલુ કર્યો છે ખાલી। એવું છે, કાંઈ વાંધો નહીં, આવે તો આગળ મળીએ। હા, મળીએ છીએ થોડાક સમયમાં, જોતા રહ્યો વિડીયોમાં। તો થોડા સમયમાં અમારે પડી ગઈ હતી રજા, થોડા સમય એટલે 2 વાગી ગયા છે, એટલે અમારે રજા પડી ગઈ છે। હવે ગેસે જઈએ છીએ અમે, બરાબર આવી રીતને કાંઈક આઈટીઆઈથી આમ નીકળી ગયા છે। હવે અમે જઈએ છીએ હવે ઘર બાજુ। તો મિત્રો ફૂલ બાકાજી બોલતા બોલતા આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે, કેટલા વાગી ગયા રાહુલભાઈ? 3:30। હા, 3 વાગી ગયા। તો ફૂલ બાકાજી બોલતા બોલતા અમે ઘરે પહોંચી ગયા અને વાગી ગયા છે 3:30। તો હવે જશું ઘર બાજુ। તો ટિફિન ને એવું લઈને આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ, થાકી ગયા છીએ, તો હવે ઘરે તો પહોંચી ગયા છીએ આપણે। ટિફિન ને એવું મેકીને બેગ પણ આપણે મેક દેવાનું છે। તો ઘરે પહોંચી ગયા છીએ આપણે। તો મિત્રો હું ઘરે આવી ગયો હતો ને પછી હાથ તો મોઢું ધોઈને ખાઈ પી લીધું ને ઘડીક ફોન જોયો, પછી યાદ આવ્યું કે આ તો લાડ બધું લેસન આવી ગયું છે, તો હું કહું પછી કરું એને કરતાં અત્યારે કરી નાખું। એ જોકે કાલ તો નથી બતાવવાનું એમ તો, પણ 2-3 દી પછી બતાવવાનું છે, તો હું કહું કરી નાખું હારે હવે। તો હું જો લેસન કરવા બેસી છું હવે, ને આમ ચકલા બોલે છે, જોઈ શકો છો તમે, ચકલા બોલે છે। બસ આવી રીતે હું જો લેસન કરવા બેસી છું। લેસન કરીને પછી આપણે જવાનું છે આપણા મોઢવાળા ઘરે, ત્યાં ઘડી કાંટો મારશું આમ તેમ। તમને ખબર છે આના પહેલાના વિડીયોમાં હું મોઢે ગયો હતો ને ખડ ને એવું બધું કાઢ્યું હતું આપણે। હવે કાંઈ નહીં, હવે બહુ તો બધું હશે નહીં કામ કાંઈ, ત્યાં વાળીને એવું તો બધું મેં નાખ્યું હતું, એટલે હવે કાંઈ નહીં, આમ ઓટો મારો જવાનું છે ને આપણા ભાઈબંધને પછી મળવી, થોડુંક લેસન છે એ કરી નાખવી। તો મિત્રો લેસન કરતા કરતા વાગી જશે 5। આપણે લગભગ 1.5 કલાક જેવું લેસન કર્યું, 1.5 કલાક તો ન કહેવાય, તો અડધી કલાક અને ખાવાની એમ વહી ગયું, કલાક જેવું લેસન કર્યું છે। અને કલાકમાં આપણે જો એટલું લખી નાખ્યું છે, હજી તો આગળ છે, આ બધું આપણે લખી નાખ્યું છે। તો આપણે લેસન થઈ ગયું છે પૂરું। તો હવે આપણે જઈશું આટો મારવા, પણ આટો મારવા પહેલાં કપડાં બદલાવી નાખીશું, કારણ કે આ તો સ્કૂલ ડ્રેસ છે એટલે બદલાવીને જઈશું। તો આપણે જઈશું આડે ફોન કરશું રાહુલને, આવે છે કે નહીં, એમ ક્યાં છે એમ ફોન કરીને આપણે જઈશું એની પાસે, આટો મારશું ઘડીક, આપણે ઓલા ઘરે આટો મારશું, ન્યાય આટો મારશું, બધે આટો મારીને પછી આવશું આપણે ઘર સાઈડ। તો લેસન તો અત્યારે થઈ ગયું છે, તો હવે જઈશું આપણે ઓલા ઘેર। તો મિત્રો આપણે આ ઘરે આવી ગયા છીએ, આપણા આગળ તાળું ને એવું ખોલી નાખ્યું છે। આગળ આવી તો કાલે આવ્યો તો એમ આજે પાછો આવી ગયો છો, બાકી તો હું બીજું કંઈ કામ તો હોય ને, આપણે લેસન નહીં હતું એ તો આપણે પૂરું થઈ ગયું છે। જો કે હવે બીજું તો કાંઈ કામ છે ને, આટો મારીને ઘડીક બેસશું અહીંયા, બીજું તો શું હોય। રાહુલને ફોન કર્યો છે પણ એ થોડાક આમ બહાર ગયો છે, એટલે આગળ આવશે થોડી વાર પછી। બાકી તો બીજું તો હું એ કહેતો તો જરાક કામ છે એને, એ કહેતો તો આગળ આવું એમ, એટલે મેં કીધું આવ્યો ઘરે બે આવવા, કે આગળ આવું લે કેમ, બસ બીજું તો કાંઈ નહીં। અહીંયા જો આપણે જમણું કરીને થોડુંક ઓલું વધી ગયું છે, અહીંયા થોડી ડાળીઓ નીચે વધી ગઈ છે, એ ડાળીઓ હું કાઢતો હતો આમનો, ડાળીઓ પેલા કાઢી નાખું એટલે આમ ઉપર વધી જાય કે નહીં એમ। તો જમરૂખ થોડાક આવે, જમરૂખ તો કાંઈ આવતા છે નહીં, એવી રીતે છે।
બાકી આપણો હવન તો બહુ મોટો થઈ ગયો છે. એની ડાળીઓ કાપી જોઈએ, એના પાંદડા તો બહુ ખરે છે. આવડો મોટો થઈ ગયો છે બહુ. એની ડાળીઓ થોડીક કાપશું પછી નિરાતે. તો પહેલાં જમરૂખની હું કાપી નાખું અહીંયા. તો આવી રીતે હું જમરૂખની ડાળીઓ કાપું છું. દાંતડીથી કાપતો તો મને એનાથી નથી કપાતી. હવે હાથે તો કપાતી નથી, દાંતડું તો કાંઈ છે નહીં. તો ગોતવી જોઈએ. દાંતડી તો અહીંયા જોને પડી છે આપણી પાસે. દાંતડી તો પડી છે, પણ આનાથી થોડી કપાય. આમ થોડીક જાડી જેવી થઈ ગઈ છે એટલે કપાતી નથી ઓલા. પણ થોડીક તો હાથે કપાણી એટલી કાપી દો ને. આવી રીતનું છે. હાલો દાંતડું ગોતીને જરીક કાપી નાખું ડાળીઓ. તો આવી રીતની આપણે ડાળીઓ બધી કાપી નાખી છે અને એટલો કચરો થઈ ગયો છે. હવે આ કચરાને બધો આપણે જવાનું છે નાખવા, કારણ કે આ બધું ડોલ તો આખી ભરાઈ ગઈ છે. એટલે તો આ બધો કચરો આપણે વેચાવશું. હવે એટલો બધો કચરો થઈ ગયો છે, જોઈ શકો તો તમે. આ બધો કચરો આપણે નાખાવશું. હવે આપણે આવી રીતનો કંઈક કચરો ને એવું બધું નાખવા થવાનું છે આપણે. તો વિડીયો કેવો લાગે છે એ તમે જરૂરથી જણાવજો, અને વિડીયોમાં સારો લાગતો હોય તો કોમેન્ટ ને એવું બધું કરી નાખજો. તો મિત્રો આપણે આપણા ભાઈબંધની લાડ ઘણી વાત જોઈ, લાડ ઘણી બેઠો, પણ આપણો ભાઈબંધ કાંઈ આવ્યો નહીં. એટલે રાહુલ એમને આડે મેં ફોન કર્યો હતો એને, તો એ કહે કે થોડું કામ છે, હું નહીં આવી શકું એમ કીધું છે. તો પછી હું કહું સારું લે, હું દિયાબત્તીને હું કરી નાખું ને હવે હું જાઉં ઘરે. તો હું કહું હું પછી દૂધ લેવા આવી. હું કહું ઠીક કે વાંધો નહીં હાલી કે મેં એમ કીધું. પછી હવે તો કાંઈ બીજું તો કાંઈ નહીં. હવે મેં વાટે બેઠો હતો, એ કાંઈ આવ્યો નહીં. હવે હું એકલો બેઠો હતો અહીંયા ઘરે. તો બસ હવે હું આગળ દિયાબત્તી કરીને હવે જઈશું અમે ઘરે, અને વ્લોગને હું અહીંયા જ પૂરો કરું. અને કાલનો ન્યૂ વ્લોગ આવી જશે, એટલે ડેલી આપણે નવા વ્લોગ જોતા રહેજો. અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો હસતા રહો, ખુશ રહો, અને મળીએ છીએ બીજા વ્લોગમાં. આપણા ગામમાં પતંગ ચકવા માંડી છે, જોઈ શકો છો. આમાં દેખાશે નહીં, આપણે પતંગ ચકવા માંડી છે. તમારે શક્તિ હોય તો કોમેન્ટ કરી નાખજો. તો મળીશું આપણે બીજા વિડીયોમાં. બાકી તો હસતા રહો, ખુશ રહો.